ગુજરાત સરકાર દ્વારા 2024 માટે કચ્છના અલગ અલગ કારીગરોને પોતાના હુનર માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સમારોહમાં એવોર્ડ એનાયત થયો. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024નો હસ્તકલા તેમજ હાથ વણાટ માટેનો એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત મારવાડી યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અને જીતુભાઈ વાઘાણી તથા અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મિનિસ્ટરની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે હસમુખ અદના પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર અને અગ્ર સચિવ કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા ગુજરાત રાજ્યના 17 જેટલા કારીગરોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાંથી કચ્છના 7 જેટલા કારીગરો સન્માનિત થયા હતા. રાજ્યના હાથશાળા હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર કારીગરોને ક્રાફ્ટ વાઇઝ એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા 25 લાખ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. તેમાં કચ્છના કારીગરોને અલગ અલગ કેટેગરી મુજબ ધનરાશિ નક્કી કરવામાં આવી છે. 50,000થી લઈને 1.5 લાખ સુધીની ધનરાશિ મળશે. વિવિધ ક્ષેત્રના કારીગરોમાં અબ્દુલ શીરા, ફકીર મામદ ખત્રી, ટાઈ એન્ડ ડાઈ દુપટ્ટો, ચંદ્રકણી બાંધણીનો પ્રકાશભાઈ, પુંજાભાઈ સંજોટ, દેશી ધાબળા, સવિતાબેન કાંતિલાલ ગરવા, ભરતકામ ચણિયા, કુંભાર ઝુબેર દાઉદ, માટી આબલા કામ, શોપીસ, ખત્રી સિદ્દીક હસણ, રોગાન આર્ટ, વણકર અરુણ મેઘજી, હેન્ડલૂમમાં જમનાબેન અમરાભાઈને એવોર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પદ્મશ્રી એવોર્ડ અબ્દુલ ગફુર ગરવી ગુજરાતી, બીપી પરમાર સાહેબ, દિનેશભાઈ ભરવાડ સહિતના લોકોએ અભિનંદન આપ્યા છે.